આજે સવારે એટલો બધી પરેશાન થઈને મારા પૈસાનું નુકસાન થશે મેં ક્યારે વિચાર્યું હતું નહીં. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા સવારે રૂમ ની અંદર આવ્યો, ગરમી બહુ લાગતી હતી. મેં વિચાર્યું ચલો પંખો ચાલુ કરીને હવાનો આનંદ લઉં. પંખાએ ડગો આપી દીધો ને પંખો ચાલુ થયો નહીં. મેં વિચાર્યું કે ચલો એની સર્વિસ કરવી પડી. એટલે પછી બીજા રૂમ માંથી ટેબલ લઈ આવીને વચ્ચે મૂકી દીધો ને ટેબલ પર ચડીને પછી પંખાની સર્વિસ કરવા માંડ્યો. હવે આ કામ ઇલેક્ટ્રિશિયન નું છે પણ મને ક્યાંય મળ્યું ને એટલે મેં વિચાર કર્યો હું કારીગર બની જાઉં. એટલે પછી હઠિયા લઈને પંખાના મગજના બોલુને ટાઈટ કરી નાખ્યા. પંખાના મગજના બધી બોલ ટાઈટ કરે તો મારા ઢીલા થઈ ગયા, મતલબ હું પાણી થઈ ગયો. પંખાનું બટન ચાલુ કર્યું તો પંખો જ ફેરવો નહીં, બધી પાણી મિનિટમાં વહી ગઈ. હવે કરવું હું મારે? પંખાનું કામ મૂકીને દોસ્તારો ભેગો આવી ગયા. દોસ્તારો કે લસ્સી પીવી શું? હાલો તમને મારા રાજમાં મોસ કરાવું. હવે ગરમીના સિઝનમાં બધીને મારા પૈસાની લસ્સી પીરાવીને ત્યારબાદ બધાને લઈને પહોંચી ગયા એક રીલ બનાવવા. અમે 3 જણા એક જગ્યાએ ઉભી ગયા ને પછી ફટાફટ એક ફની રીલ બનાવીને ત્યારબાદ નીકળી ગયા બીજા લોકેશને રીલ બનાવવા. હવે આ એક ફની રીલ બનાવી નાખીને એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કે ઘાયલ આશિક પર શાયરી વાળો વિડીયો બનાવો કે ચાલો એ ફરમાઈશ પૂરી કરી નાખીએ. હા કે મારા જીવ, મને ખબર હોત ને કે તું મારી સાથે આવું કરીશ તો હું ડેમમાં પડીને મરી જાય. હા મારા કલેજા. હા